આગલા ક્લાસમાં કયો અભ્યાસ કર્યો હતો? તો કે 1 days of the week એટલે કે અઠવાડિયાના આપણે અઠવાડિયું છે એ અઠવાડિયું કેટલા દિવસનું બનેલું છે? તો કે 7 દિવસનું હે ને. તો આપણે 7 દિવસના જે વા છે તેના આપણે અંગ્રેજી સ્પેલિંગ, અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ લખ્યા. તો કયા કયા વારના આપણે અંગ્રેજી સ્પેલિંગ, અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ લખ્યા? તો કે સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે અને થર્સડે. હવે સન્ડે શબ્દ છે તેનો અંગ્રેજી ઉચ્ચાર તો સન્ડે થાય, પણ અંગ્રેજી સ્પેલિંગ તો SUNDAY. સન્ડે એટલે સન્ડેનું ગુજરાતી અર્થ તો કે રવિવાર. પછી મંડે નો અંગ્રેજી સ્પેલિંગ શું થાય? તો કે MONDAY. મંડે એટલે તો મંડેનો ગુજરાતી અર્થ તો કે સોમવાર. પછી મંડે પછી કયો ડે આવે? તો કે ટ્યુઝડે. ટ્યુઝડે નો અંગ્રેજી સ્પેલિંગ TUESDAY. ટ્યુઝડે એટલે તો ટ્યુઝડે નો ગુજરાતી અર્થ તો કે મંગળવાર. પછી ટ્યુઝડે પછી કયો ડે આવે? તો કે વેનસડે. વેનસડે નો સ્પેલિંગ વેનસડે એટલે વેનસડે નો ગુજરાતી અર્થ શું થાય? તો કે બુધવાર. પછી વેનસડે પછી કયો ડે આવે? તો કે થર્સડે. થર્સડે નો અંગ્રેજી સ્પેલિંગ તો કે THURSDAY. થર્સડે એટલે એનો ગુજરાતી અર્થ શું થાય થર્સડે નો? તો કે ગુરુવાર. આપણે આગલા ક્લાસમાં આ 5 વા છે તેના અંગ્રેજી સ્પેલિંગ, અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ લખ્યા હતા. હવે આપણે આગળ અભ્યાસ કરીએ. તો થર્સડે પછી કયો ડે આવે? તો કે ફ્રાઈડે. અને ફ્રાઈડે નો અંગ્રેજી સ્પેલિંગ તો FRIDAY. ફ્રાઈડે નો સ્પેલિંગ શું થાય? તો કે FRIDAY. ફ્રાઈડે એટલે તો ફ્રાઈડે નો ગુજરાતી અર્થ શું થાય? તો કે શુક્રવાર. તો જેમ હું બોર્ડમાં આ ફ્રાઈડે નો સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખું તેમ તમારે પણ તમારી નોટબુકમાં થર્સડે પછી ફ્રાઈડે નો સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ 5 વખત લખવાના છે. તો લખો ફ્રાઈડે, ફ્રાઈડે એટલે શુક્રવાર. ફ્રાઈડે એટલે શુક્રવાર.
શુક્રવાર. FRIDAY ફ્રાઈડે એટલે શુક્રવાર. 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 બરાબર. ફરી એકવાર મહાવરો કરીએ. FRIDAY ફ્રાઈડે એટલે શુક્રવાર. FRIDAY ફ્રાઈડે એટલે શુક્રવાર. શુક્રવાર સોરી FRIDAY ફ્રાઈડે એટલે શુક્રવાર. ફ્રાઈડે એટલે શુક્રવાર. ફ્રાઈડે એટલે શુક્રવાર. ફ્રાઈડે એટલે શુક્રવાર. હવે ફ્રાઈડે પછી કયો ડે આવે તો કે સેટરડે. કયો આવે? સેટરડે. તો સેટરડે શબ્દનું સ્પેલિંગ શું થાય? તો SUTARDAY થાય. તો કે ના, SATURDAY. સેટરડે એટલે શું થાય? સેટરડે એટલે શું થાય? શનિવાર. શુક્રવાર પછી શનિવાર આવે ને. તો ફરી એકવાર સેટરડે નું સ્પેલિંગ બોલું છું. SATURDAY. સેટરડે એટલે શનિવાર. સેટરડે એટલે શનિવાર. સેટરડે એટલે શનિવાર. બરાબર. સેટરડે એટલે શનિવાર. તો આ સેટરડે નો જે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ છે તે આપણે 5 વખત લખીશું.
સેટરડે એટલે શનિવાર. સેટરડે એટલે શનિવાર. SATURDAY. સેટરડે એટલે શનિવાર. 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 SATURDAY. સેટરડે એટલે શનિવાર. SATURDAY. સેટરડે એટલે શનિવાર. 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 તો આપણે આ 7 વારના સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ લખ્યા. હવે આ ડે, ડે એટલે શું થાય તો કે દિવસ. અને વીક એટલે અઠવાડિયું, સપ્તાહ કે 7 દિવસનો સમયગાળો કહે છે. તેનો અર્થ ગુજરાતી અર્થ છે. સપ્તાહ, અઠવાડિયું અને 7 દિવસનો સમયગાળો. આ ત્રણેય શબ્દ ગુજરાતી અર્થ છે તેના. તો આપણે ડે એટલે દિવસ ના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ 5 વખત લખીશું. ડે એટલે દિવસ. ડે એટલે દિવસ.
ડે એટલે દિવસ. DAY 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 ડે એટલે દિવસ. બરાબર. હવે WEEK વીક એટલે અઠવાડિયું. WEEK વીક એટલે અઠવાડિયું. વીક એટલે અઠવાડિયું. WEEK 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 વીક એટલે અઠવાડિયું. ફરી અભ્યાસ કરીએ. WEEK વીક એટલે અઠવાડિયું. WEEK વીક એટલે અઠવાડિયું. WEEK વીક એટલે અઠવાડિયું.
ડબલ્યુ ડબલ ઈ કે વીક એટલે અઠવાડિયું. ડબલ્યુ ડબલ ઈ કે વીક એટલે અઠવાડિયું. ડબલ્યુ ડબલ ઈ કે વીક એટલે અઠવાડિયું. હવે આપણને વર્કશીટમાં કે પરીક્ષાના પેપરમાં એમ પૂછાય કે નીચે આપેલ ખાલી જગ્યામાં 7 વારના અંગ્રેજી સ્પેલિંગ, અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ લખો. તો આવડશે ને? SUNDAY સન્ડે એટલે રવિવાર. MONDAY મંડે એટલે શું થાય? સોમવાર. પછી TUESDAY ટ્યુઝડે એટલે મંગળવાર. WEDNES વેનસડે એટલે બુધવાર. ફરી એકવાર બોલું છું, WEDNESDAY વેનસડે એટલે બુધવાર. પછી વેનસડે પછી કયો ડે આવે? થર્સડે. તો THURSDAY થર્સડે એટલે ગુરુવાર. પછી થર્સડે પછી કયો ડે આવે? ફ્રાઈડે. FRIDAY ફ્રાઈડે એટલે શુક્રવાર. ફ્રાઈડે પછી કયો ડે આવે? સેટરડે. SATURDAY. ફરી એકવાર સેટરડે નો સ્પેલિંગ બોલું છું, SATURDAY. સેટરડે એટલે શનિવાર. બરાબર? તો 7 વારના આપણે અંગ્રેજી સ્પેલિંગ, અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ લખ્યા. હવે જો અહીંયા કેટલીક રસોડાની ચીજ વસ્તુઓના ચિત્ર છે અને આપણે આ ચિત્ર હું તમને બતાવીશ અને તેના અંગ્રેજી ઉચ્ચાર, અંગ્રેજી સ્પેલિંગ, અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ જેમ હું બોર્ડમાં લખું ને તેમ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. તો લખો things in the kitchen. Things in the kitchen. Things in the kitchen. Things in the kitchen. બરાબર? તો શું થાય એનો મીનિંગ? રસોડાની ચીજ વસ્તુ. બરાબર? સાધનો કઈ ને તે. તો જો પહેલું ચિત્ર છે તે સ્ટવનું છે. તેનું છે સ્ટવનું. સ્ટવ એટલે ચૂલો. તો આપણે
નીચે આપેલ અંગ્રેજી સ્પેલિંગ સામે તેના અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ લખો. સ્પેલિંગ ઉચ્ચાર અર્થ. आज मुझे स्पेलिंग जे लखावुं ते तमारे पण 5-5 वखत तमारी नोटबुक में स्पेलिंग उच्चार ने अर्थ लखवाना छे. STOVE સ્ટવ એટલે ચૂલો. STOVE સ્ટવ એટલે ચૂલો. STOVE સ્ટવ એટલે ચૂલો. બોલતા જજો અને નોટબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખતા જજો. STOVE સ્ટવ એટલે ચૂલો. STOVE સ્ટવ એટલે ચૂલો. STOVE સ્ટવ એટલે ચૂલો. STOVE સ્ટવ એટલે ચૂલો. ફરી એકવાર આપણે અભ્યાસ કરીએ. STOVE સ્ટવ એટલે ચૂલો. 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 STOVE સ્ટવ એટલે ચૂલો.